શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે શ્લોક ક્રમાંક 25. આ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કયું કર્મ તામસ કહેવાય છે. આપણે ભગવાનની વાણીમાં જોઈએ. શ્રી ભગવાન ઉવાચ અનુબંધં ક્ષયં હિંસા મનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે. અનુબંધમ એટલે કે પરિણામ, ક્ષયમ એટલે હાનિ. જેને ફળની કામના થાય છે તે મનુષ્ય ફળ પ્રાપ્તિને માટે કામ કરે છે, પરંતુ જે તામસ મનુષ્ય છે એમાં મૂઢતા હોય છે, એનું પ્રાધાન્ય હોવાથી તે કર્મ કરવામાં વિચાર નથી કરતો. આ કાર્ય કરવાથી મારું અને બીજા પ્રાણીઓનું અત્યારે ને પરિણામે કેટલું નુકસાન થશે, કેટલું અહિત થશે, એ પણ એ વિચાર કરતો નથી અને કોઈ પણ કામનો આરંભ કરી દે છે. ક્ષયમ એટલે હાનિ. તો આ કાર્ય કરવાથી પોતાને અને બીજાને કેટલી શારીરિક હાનિ થશે, ધન અને સમયનો કેટલો વ્યય થશે. આ કામ કરવાથી સંસારમાં મારું કેટલું અપમાન થશે, નિંદા થશે, મારો લોક પરલોક બગડી જશે. આ બધું નુકસાનનો વિચાર કર્યા વગર જ કાર્યનો આરંભ કરી દે છે. હિંસામ એટલે કે આ કર્મથી કેટલા જીવોની હત્યા થશે, કેટલી મોટી વ્યક્તિઓ, શ્રેષ્ઠ વ્યક્તિઓના સિદ્ધાંતો અને માન્યતાઓનું હનન થશે. આ કામ કરવાથી મારું અને દુનિયાનું કેટલું અધઃપતન થશે. આ બધા જ પરિણામોની ઉપેક્ષા કરીને તે કાર્યનો આરંભ કરી દે છે. અનવેક્ષ્ય ચ પૌરુષમ. આ કામને કરવાની મારામાં કેટલી યોગ્યતા છે, કેટલું બળ છે, સામર્થ્ય છે, મારી પાસે કેટલો સમય છે, કેટલી બુદ્ધિ છે, કેટલી કળા છે, કેટલું જ્ઞાન છે વગેરે પોતાના પુરુષાર્થને નજર અંદાજ કરીને તે કાર્યનો આરંભ કરી દે છે. મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે. તામસ મનુષ્યો કોઈ પણ કામ કરતી વખતે પરિણામની ચિંતા નથી કરતા, નુકસાનની ચિંતા નથી કરતા, હિંસા કેટલી થશે એની ચિંતા નથી કરતા, પોતાનામાં સામર્થ્ય છે કે નહીં તેનોય વિચાર નથી કરતા. જ્યારે જેવો મનમાં ભાવ આવ્યો તે જ સમયે તેનો વિવેક વિચારથી તેવું જ કરી બેસે છે. આ રીતે કરવામાં આવેલું કર્મ તામસ કહેવાય છે. જોઈએ તો રસ્તા વચ્ચે ઊભા રહીને વાતો કરવી, કેળાના છોડા રસ્તા પર ફેંકી દેવા, રસ્તા વચ્ચે સાયકલ ઊભી કરી દેવી, આવું બધું કે કોઈને બીજાને અડચણ થાય, તકલીફમાં આવે એવું કામ કરવું, તે તામસ મનુષ્યનો સ્વભાવ હોય છે. એને જ તામસ કાર્ય કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્ સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.